ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજની મારી દિવસની શરૂઆત થઈ રોઝીસ સાથે, જે મારા ફેવરેટ છે. અને પછી મેં અને મમ્મીએ મળીને ચા પીધો. કોને કોને ચા ભાવે એ લાઈક કરી દેજો. પછી અમે ગયા શોપિંગ કરવા. કોને કોને શોપિંગ કરવી ગમે એ પ્લીઝ કમેન્ટમાં લખજો. અને પછી અમે શોપિંગ કર્યા પછી ત્યાં આગળ બહુ મસ્ત મસ્ત વસ્તુઓ જોઈ. અને લેડીઝ માટે બી બહુ મસ્ત મસ્ત ત્યાં વસ્તુઓ હતી. અને નાના બાળકો બી માટે બી બહુ મસ્ત વસ્તુ હતી. અને આ નાના નાના બેબીઝને શૂઝ ચપ્પલ્સ હતા. અને ત્યાં હેરબેન્ડ્સ બી બહુ મસ્ત મસ્ત હતી. મને ગમી ગઈ હતી. અને પણ મારા હેર પર શૂટ નહોતી થતી. અને ખુશીને હેરબેન્ડ્સ ગમતી નહોતી, પણ મને ગમી ગઈ હતી, પણ મારા હેર્સ પર શૂટ નથી થતી. પછી અમે ત્યાં મસ્ત મસ્ત નેકલેસીસ, પેન્ડલ્સ ને એવું બધું જોયું, જે બહુ જ સુંદર સુંદર હતું. અને ત્યાં હેર એસેસરીઝ પણ બહુ મસ્ત મસ્ત હતી. અને તેમાંથી મેં બે ત્રણ ક્લચર્સ પણ લીધા હતા. બહુ જ સુંદર સુંદર ક્લચર્સ હતા એ પણ. અને અહીંયા ઓર બી બહુ મસ્ત મસ્ત ક્લચર્સ હતા. જેને ગમે એ આવો લેવા. અને કોને કોને ગમે છે શોપિંગ કરવી, અને કોને કોને ગમે છે મેકઅપની શોપિંગ કરવી? મને તો બહુ જ ગમે છે. અને ત્યાં બહુ મસ્ત મસ્ત બીજી પણ બહુ બધી વસ્તુ હતી. અને મારી મમ્મીને શોપિંગનો બહુ શોખ છે, તો મમ્મી બહુ મસ્ત મસ્ત વસ્તુઓ મને લેવડાવે છે દર વખત. અને બહુ મસ્ત મસ્ત ચીજો હતી. પછી અમે આવી ગયા ઘરે આવીને મારું મન થયું કે મસ્ત જાતે બનાવવાનું. અને મેં બનાવવા માટે બનાવ્યું ખીચડી વઘારેલી. ગુજરાતી લોકોના ઘરે બનતી જ હોય છે. પહેલાં ખીચડીને પલાળી લેવાની. આપણે તુવેરની દાળની ખીચડી બનાવવાની છે. પછી આપણે બટેકા, ટામેટાને, મરચાંને મસ્ત કરીને કાપી લેવાનું ફટાફટ. કાપ્યા પછી આપણે નાખવાનું કુકરમાં તેલ, જે આપણે નાખતા જોઈએ એમ બી. ગુજરાતી લોકોને ખબર હશે વઘારેલી ખીચડી એટલે શું. અને પછી તેલ નાખ્યા પછી આપણે એને થોડું ગરમ થવા દેવાનું તેલને. પછી આપણે નાખવાની રઈ અને જીરું. એને ફૂટ્યા પછી આપણે નાખવાનું બટેકું. અને તેના પછી આપણે નાખવાની બધી બધા વેજીટેબલ્સ નાખી દીધા. કોને કોને ગમે છે વેજીટેબલવાળી ખીચડી ખાવી? અને ગાઈસ પછી આપણે એને મિક્સ કરવાનું છે મસ્ત મસ્ત રીતે. મને ખાવાનું બનાવવાનું બહુ જ શોખ છે. કોને કોને શોખ છે ખાવાનું બનાવવાનું એ કમેન્ટમાં લખજો. અને મને બહુ શોખ છે, એટલે હું ક્યારેક જાતે બનાવું છું બહુ બધી વસ્તુ. ચા, ભાખરી, મને બધું જ આવડે છે. પછી આપણે બધું મિક્સ કરી લેવાનું સરખી રીતે, જ્યાં સુધી ગોલ્ડન ના થઈ જાય. પછી આપણે નાખવાની હળદર. અને સ્વાદ અનુસાર હળદર નાખ્યા પછી આપણે નાખવાનું મીઠું અને મરચું આપણે આપણા સ્વાદના રીતે નાખવાનું. અમારા ઘરમાં થોડું સ્પાઇસી હું ને મમ્મી અને ખુશી ખાઈએ છીએ, તો અમે થોડું સ્પાઇસી કરીએ છીએ, કારણ કે પપ્પાને ખાવાનું નથી. અને પછી ધાણા જીરું નાખી દેવાનું છે. ગુજરાતી લોકો જે હશે એમને તો ખબર હશે કે તે વઘારેલી ખીચડી બને છે. એમના ઘરે તો દર 3-4 દિવસમાં ખીચડી બનતી જ હોય. પછી આપણે નાખી દેવાનું છે ખીચડી અને પાણી. એને આપણે હરખીથી મિક્સ કરવાની. અને પછી આપણે કુકર લગાવીને મસ્ત એને સીટી વગાડવાની. સીટી વગાડ્યા પછી આપણે ખોલીને ખાઈ જવાનું. અને આપણી રીતે ખોલી લીધી છે. અને પછી આપણે કુકર ખોલીને જોયું કે કેવી બની છે. ખીચડી તો બહુ ટેસ્ટી બની હતી. તો મેં લઈ લીધું છે થેપલો અને ખીચડી ને દૂધ. અને પછી હું બનાવવા બેસી ગઈ કે અમારો કેવો બન્યો છે, શું શું વસ્તુ લાવ્યા છે એનો વિડીયો બનાવતી હતી. તો હું તમને કહું છું, અહીંયાની વસ્તુ બહુ મસ્ત પ્રોડક્ટ હોય છે. તમારે જોઈએ તો તમે જજો અને ત્યાં લેજો. અને બહુ મસ્ત પ્રોડક્ટ હોય છે. થોડા એક્સપેન્સિવ હોય પણ બહુ સારા હોય છે. મેકઅપ પ્રોડક્ટ્સ અને ટોયઝ ને બધું જ ત્યાં હોય છે. અને પછી ત્યાં આગળ મેં લીધી છે મારા માટે થોડી વસ્તુ, અને થોડી મમ્મી માટે, થોડી અમે બંને ખુશી બી માટે બી લીધી છે. તો સૌથી પહેલાં મેં લઈ લીધું છે ફેસીસ કેનેડાનો પ્રાઇમર, જેને આપણે લગાવ્યા પછી લોંગ લાસ્ટિંગ રહે છે અને ગ્લો રહે છે આપણા સ્કિનમાં. મસ્ત મસ્ત ગ્લો આવી જાય છે. ઓકે ગાઈસ. અને એ ગ્લો લેવા માટે આપણે લેવું પડે પ્રાઇમર. તો પ્રાઇમર પડે મને એ $7.99નો. અને એ બહુ મસ્ત હતો. પછી મેં લઈ લીધું છે બીજો સીસી ક્રીમ પ્રાઇમર, જે એ પણ ફેસીસ કેનેડાનો હતો. એનાથી બી ગ્લો આવી જાય. ગ્લો લાવો છે કોને. અને એ બી પડ્યો તો મને એટલામાં જ અરાઉન્ડ $6.99 ઓર $7.99 અરાઉન્ડનો જ પડ્યો તો મને. આ બી અંદરથી બહુ મસ્ત દેખાય છે. પછી મેં લઈ લીધું મસ્ત મને લાગ્યું જે. પછી મેં એમાંથી લઈ લીધું તો એક મસ્ત ક્લચર લઈ લીધો હતો. મારો ફેવરેટ ક્લચર હતો એ.
એ મેં લઈ લીધો હતો. એક બહુ મસ્ત મોટો ક્લચર હોય જે આજકાલ ટ્રેન્ડિંગમાં ચાલે છે એ લઈ લીધો હતો. એ પડ્યો મને 399નો. આ મને પડ્યો 299નો. આ બી બહુ મસ્ત ક્લચર છે, બટરફ્લાઈઝ ને એવું લાગેલું છે. મારો ફેવરેટ ક્લચર બની ગયા છે આ બધા. અને આ મારો ફેવરેટ કલરનો ક્લચર બી મેં લઈ લીધો છે, પિંક કલર. કોને કોને પિંક કલર ગમે એ મને કમેન્ટમાં કરજો. અને આ મારો ફેવરેટ ક્લચર છે, એમાં ફ્લાવર્સ બી દોરેલા છે અને બહુ મસ્ત ડિઝાઇન છે આની. અને પછી મેં લઈ લીધું છે નેલ્સ, જે મારો ફેવરેટ છે. એ મને પડે અરાઉન્ડ 299ના. અને પછી મેં લઈ લીધું છે એ નેલ્સને ચિપકાવવા ગ્લુ. એ મને પડ્યું 130 રૂપીસનું. અને આ બધું મને પડ્યું ઓલમોસ્ટ આ ક્લચર્સ અને પ્રાઇમર ને બધું મને મિલાઈને પડ્યું 2500 અરાઉન્ડનું કંઈક સમથિંગ એવું કંઈક આવ્યું હતું અરાઉન્ડ. અને એ બિલ અમે ક્રેડિટ કાર્ડથી ભરી દીધું હતું. અને પછી હું આ બધું બનાવ્યા પછી હું મમ્મી જોડે ગઈ તો મમ્મી ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારી જીયાની ચેનલ મોનો થઈ જાય અને સક્સેસ થઈ જાય. અને જે યુટ્યુબર્સ અત્યારે મહેનત કરે છે, ન્યૂ યુટ્યુબર્સ, એમની બી ચેનલ સક્સેસ થઈ જાય. અને મેં સાંઈબાબાને પ્રાર્થના કરી હતી તમારા બધા માટે, તમે બધાની ચેનલ મોનો થઈ જાય અને તમને બધાને પછી મેં લડ્ડુ ગોપાલને બી પ્રાર્થના કરી હતી. પછી આજે મમ્મીએ પછી મમ્મીએ બહાર તુલસી માને પ્રાર્થના કરી હતી અને દીવો કર્યો હતો અને અગરબત્તી કરી. અને જ્યાં મમ્મી આ અગરબત્તી કરતી હતી એટલામાં આવી ગયા ધ્રુવના ફ્રેન્ડ્સ, ક્યુટ નાના છોકરાઓ, બાળકો કેટલા ક્યુટ હોય નાના. આ બધા બાળકો ક્યુટ ધ્રુવના ફ્રેન્ડ્સ છે. ધ્રુવ ભાગીને ઘરમાં જતો રહ્યો. એમાં આ છે દક્ષુ, આ બીજા ફ્રેન્ડ્સ છે. આ દક્ષુ બહુ મસ્તી કરે છે, બહુ ક્યુટ છોકરો છે. અને અમારા ઘરમાં પપ્પાને બહુ ગમે છે દક્ષુ. આ બીજા બધા ફ્રેન્ડ્સ છે ધ્રુવના, બધા તમને હાય કહે છે, હાય. પછી અમે ગયા, હું ઉપર ગઈ સાંઈબાબાને પ્રાર્થના કરવા. એમના લીધે અમારા ઘરમાં જે બધું છે એમના લીધે જ છે. એમના લીધે અમારા ઘરમાં બહુ બરકત આવી છે. થેન્ક યુ સાંઈબાબા. પછી હું ગઈ નીચે. અત્યારે દક્ષ બેસેલો હતો. અમારા ઘરમાં દક્ષિણ બધાને બહુ ક્યુટ લાગે છે, બહુ ગમે છે, બહુ ક્યુટ છોકરો છે. અને ખુશીનો બેસ્ટ ફ્રેન્ડ છે. એ બહુ નાનો છે અને બહુ ક્યુટ છોકરો છે. અને પછી આજ રાતના પ્રોગ્રામમાં બી ખીચડી જ હતી. પછી અમે ગયા ગણપતિ બાપ્પાની આરતીમાં, જે અમે સોસાયટીમાં કરી છે. તો ત્યાં પણ મેં તમારા બધા માટે પ્રાર્થના કરી. અને ત્યાં ડેકોરેશન બહુ ક્યુટ હતું, બહુ સુંદર હતું ડેકોરેશન. અને બધા બોલો ગણપતિ બાપ્પા મોરિયા. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ. બાય.